હાય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો એવી આશા સાથે શરૂ કરું છું આજનો નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બપોરના વાગી ગયા છે 11:30. આપણે બીજાની વાડીએ છીએ અને તમને બતાવવાનો છું. આની આ પડું છે, આ પડાની અંદર જો કપા ઉભો હતો અને ટ્રેક્ટર કપાસને પાડે છે અને એની શું પ્રોસેસ હોય ને કેવી રીતનું પહેલેથી છેલ્લે શું શું કરે ને તમને હમણાં બધું હું આ જ વિડીયોની અંદર બતાવી દઉં. આ રીતનો આ કપા ઊભો છે, આમાં બકરા ટૂંકમાં સરી લીધું છે, આ પાડી લીધું છે, આ ટ્રેક્ટર છે, આ ડ્રાઈવર છે, એનું છે. જો આ રીતની રાપ છે, જા હાર ઉપડતી જાય, આ ફટાકો થાય અને ઓલું ન આ થડ છે, આમાં ચીપિયાનો લાગ લેવાનો, પછી હાથેથી આમ બર કરવાનું તો એ એક છોડવો ઉપડતો અને અહીંથી ટ્રેક્ટર વેચગું વાં પૂગી ગયું. ફટાકો થાય, એમાં વાર ન લાગે. હમણાં પાછું રિટર્ન આવે એટલે બતાવી દઉં. આનું ચોકઠું જો આ રીતનું કંઈક હોય અને આની રાપ છે. આ બ્લેડ જેવું કામ હોય આનું. જો આમ આંગળી જરીક ભાર દઈ ને તો શીરો કરી નાખે એવી બ્લેડ જેવું કામકાજ હોય. આ બધું ઉપાડતું જાય. આ બેહાડ દીધી તો ગાજર મોરે ને ચાકુ એની ગોળા કપાસના મૂરિયા મોરતી જાય. જો આ મૂરિયા હોતું તમને બતાવી દઉં. આ મૂરિયા હે કપાસનો, મૂળિયા હોતું ઉપાડી લીધો કપાસ. બાકી ચીર બકરા મૂક્યા હતા કાલે આખો દી ચર્યા અને સવારમાં વહેલો ભાઈ ટ્રેક્ટર આખા વર્ગી ગયો હતો ને અત્યારે બપોરના 11:30 વાગ્યા છે. સવારે એમ કહેતો હતો 6 વાગે વર્ગી ગયા હતા. એ ટૂંકમાં 4 થી 5 કલાકની અંદર આ પડું ખાલી કરી નાખ્યું છે. આની અંદર આનું આ વસ્તુનું શું કરશે ને એનો પણ હું તમને વિડીયો શૂટ કરીને બતાવી દઈશ. આ જે 17 વીઘાનો જે કપાસ છે ને એ માત્ર ને માત્ર 4 કલાકમાં પૂરું થઈ જાય. 4 કલાકની અંદર આ પડું છે ને આના જેવું ચોખ્ખું થઈ જશે ખાલી 4 જ કલાકની અંદર થઈ જાય. ત્યાં બથડિયું થઈ ગયું. આવી રીતે નાની નાની બથડી જો બધા માણસો છે ને જવા ફૂકડી હાલે છે. પ્રોસેસ બધું તમને બતાવી દઉં. આ રીતે હે ને હાટીઓના બધું પછી બધું આની અંદર નાખતા જાય. આ ઓર જે રસ્તા શીશોડા જેવી પ્રોસેસ છે આની. આ ઓર આ રીતે નાખતા જાય ને એટલે આ ખેંચી લે. આ ખેંચીને પછી છે ને અહીંયા કટિંગ કરવાનું આવે. એકદમ જે બારીક કટિંગ કરી અને આમાં ચડાવી દે. ચડાવીને પ્રેશરથી છે ને આ ટ્રકમાં ઘા કરીને નાખી દે. જો આથી નીકળે. આમાં પછી છે ને ટ્રકમાં ઓલું ઊંચા નીચું કરવું હોય તો થઈ શકે. જેથી કરીને અટાણ છે ને સેટ ટ્રકમાં વાહ નાખે છે આગળ. આ ભૂકી ઉડાડીને સેટ વાહ નાખે છે. એ ભાગ ભરાઈ જાય ને પછી આ આવડો આવે ને દાંડીઓ થોડોક નીચો કરી નાખશે એટલે વચારે પડે. પછી હાવ નીચો કરી નાખશે એટલે અહીંયા પડે. હજી આની ઉપર આ રીતના લાકડાના દાંડા છે ને આ રીતના બધા ખોડી દે અને આમાં તાલપત્રી બાંધી દે. ટ્રક આખો ભરાઈ જાય હશે જ ક્યાંય સુધી. જા પછી બથું આવીને આમાં નાખવાની. પછી બથું આવે ફટાકો બથું આવે ને ફટાકો થાય આમાં. જા એટલો ગાડો રહ્યો છે આ પૂરું. લાકડા સાઈડમાં મીંડા ઊભા કરવા. કેવડું પ્રેશર રહેશે આ ટ્રેક્ટરનું. હજી ઘા કઈ છે વાહ નાખી દે. હજી આ પ્રેશર માપે રાખ્યું હે. હજી વધારવું હોય ને સહેજ વાહ ઊંચી ઘા કરવો હોય આખી ગાડી ઠેકાડવી હોય ને તો ઠેકાડી દે. આ રીતનું કટિંગ થઈ જાય.
કપા ને આ હાટીયું હે, આ હાટીયું હે, આ ઈ જ કપા હે. આનું એડું એડું નાનું નાનું કટિંગ કરીને નાખી દીધું. આ પડું થઈ ગયું ખાલી 4 કલાકની અંદર. આમાં ખેડૂતને વાવેતર કરવું હોય તો કાલને પરમથી વાવેતર કરી દેવાનું. તો પછી દાંતી મારી દે, રાતે રોટાવેટર ને સવારે વણી. બધું પછી બધું જાય. આ પટ્ટો ખાલી થઈ ગયો. પછી હમણાં વહી ગયા હતા, 15 મિનિટ થઈ ગઈ. આ ભાગે ખાલી થઈ ગયો. આ એટલું રહ્યું હવે. કેમ બાકી ફટાકો થયો ને, જે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ છે ને, બસ પછી બસ નાખતા જાય. હજી જો કે સવાર છે, બાકી હમણાં 11 સાડા 11 થયા હોય ને તડકો તપી ગયો ને એટલે ફટાકો થાય. એટલા મજૂર છે ને પહોંચે નહીં આમાં નાખવામાં. પછી ઓલા 2 જણામાંથી ખપા રહેતી છે ને આગળ થતું જાય, થોડાક દબાવતા જાય એટલે ઉબારો ન લે ખોટો. જોયું ને તમે ભાઈ, ખેડૂત મિત્રોનું જીવન કેવું સંતોષ ભરેલું હોય. આવું બધું કરવું પડે. અને ટૂંકમાં જો કે આ તો બધું છે ને ઘેટા બકરાની ચરી જાય ને તે પછી માલધારી લોકો છે ને ટ્રેક્ટરેથી રાપ મારીને બતાવ્યું કરે, પછી આ લોકો એનું કટિંગ કરીને લઈ જાય. પછી બીજા નંબરમાં બધું ખેડૂતને પોતાને ચીપિયા મારીને ઉપાડવો પડે કપા. પછી એને નાની નાની બથડિયું કરવાની રહે. પછી એને બથડિયુંમાંથી મોટા ભર કરે. પછી એને 3 થી 4 દિવસ સૂકવવા પડે. પછી એને દિસવાળી મૂકીને હરગાવવા પડે. અને આ બધી પ્રોસેસ થતાં ઓછામાં ઓછી 1 અઠવાડિયાની વાર લાગે. થોડું એનો ફાયદો પણ મળે છે અને ક્યાંક ને ક્યાંક નુકસાની પણ છે. બસ આજના વિડીયોમાં એટલું. ફરી પાછા મળશું આવતીકાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી હવ ડાયરાને રામ રામ ને જય મુરલીધર.